પ્રમાણે આખી ટ્રીટમેન્ટ આપવામાં આવે જેથી એની સાયટિકા આખી ખુલ્લી થઈ જાય। નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે। જે આ હાલ છે જે મુંબઈ, નાસિક, મદ્રાસ ઘણા બધા તેની અંદર જોડાયેલા છે। ડગમગ કરતી આવી પણ જ્યારે ડગમગ કરતી આવી પણ જાઉં છું બહુ સારી રીતે, એટલી સરસ ટ્રીટમેન્ટ બધા લોકોએ આપી। જ્યારે મેં જોયું આ બધી જે છે બહેનો જે પગની નસો બધી છૂટી કરી આપે, આ થિયરીથી અને એમને બામની માલિશ કરી આપે। આ એને 2 કે 3 મિનિટ તકલીફ થાય પછી એનો આખું છૂટું થઈ જાય। જાતની જડીબુટીઓ ભરી આયુર્વેદિક ને એનાથી સ્ટીમ આપી ને એનાથી તમારા પગના ગોટલા તરત છૂટા થઈ જાય। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહલ ટ્રાયલમાં। તો મિત્રો હાલ અત્યારે પાલીતાણા મુકામે જે યાત્રિકો શત્રુંજય પર્વતની જે પ્રદક્ષિણા કરે છે એની સંપૂર્ણ માહિતી મેળવી ત્યારબાદ હવે આપણે જોશું અહીં 88 પ્રકારના પાલ રાખવામાં આવ્યા છે, જેની અંદર જે યાત્રિકો છે તેમને નાસ્તો કરાવવામાં આવે છે, કોઈ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યા છે, કોઈ મસાજ માટેના પણ એવા સરસ મજાના પાલ રાખવામાં આવ્યા છે જુદી જુદી પ્રકારના। તો આપણે જોશું કે અહીં કેવા કેવા પ્રકારમાં પાલ રાખવામાં આવ્યા છે। પ્રણામ, જય આદિનાથ। આદિ ઘંટાકર્ણ ભક્તિ મંડળનો 6 ગાઉનો આ પાલ છે। અહીંયા અમે બધા એક્યુપ્રેશરની સેવા આપીએ છીએ। એક્યુપ્રેશર, એક્યુપંચર અને સ્ટીમ થેરપી। જે પણ યાત્રિકો યાત્રા કરીને આવે છે એમને અહીં અમે તેલ માલિશ, પગ ચંપી અને પોઈન્ટ્સથી એમની નસો બધી ખુલ્લી કરી આપીએ છીએ। સ્ટીમ થેરપી બી આપીએ છીએ જેથી કરીને એમને ચાલવામાં એકદમ સુવિધા થઈ જાય। જે પણ થાકીને આવ્યા હોય એ અહીંયા અમારી સેવા લે એટલે પાછો તાજો માજો થઈ ને બીજી યાત્રા કરી શકે એવી એનામાં શક્તિ આવી જાય। તો આ દર વર્ષે અમે છેલ્લા કંઈક વર્ષોથી કરી રહ્યા છીએ। આ મુંબઈનો અમારો પાલ છે। એમાં મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ આ આખું અમારું ગ્રુપ છે। ત્યાં સેવા કરવાવાળા બધા છોકરા છોકરીઓ ને લેડીઝ જેન્ટ્સ આ બધા આપણી જેમ રેગ્યુલર શ્રાવક શ્રાવિકાઓ છે। કોઈ પ્રોફેશનલ નથી પણ આવડત છે ને શીખેલા છે એટલે એ લોકો આ બધી સેવા હવે આપણે આવી ગયા છીએ જે પાલની અંદર એક્યુ પંચર, એક્યુ પ્રેશર તેમજ ટ્રીમ થેરાપીથી જે લોકો યાત્રિકો જે કોઈને ગોટલા ચડી ગયા હોય પગની અંદર, કોઈને નસ દબાતી હોય, કોઈને સાયટિકા હોય, તો તમામ પ્રકારની અહીં નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે। તમે જોઈ શકો છો કે અહીં જે ટ્રીમ પ્રેશર, એક્યુ પ્રેશરથી જે ભાઈ છે તેમને અત્યારે સારવાર આપી રહ્યા છે। કાકા આ સારવાર શેની આપો છો અત્યારે? આ સારવાર શેની આપો છો અત્યારે? કે પગના થઈ ગયા હોય એની મસાજ થાય છે। પગના ગોટલા ચડી ગયા હોય, ચડી ગયા મસાજ થાય છે જરા સરકાર। જો તમે જોઈ શકો છો કે જે ભાઈ છે તેમને પગની અંદર ગોટલા ચડી ગયા છે તો કાકા એક તો પ્રેશરથી તેને મસાજ કરી રહ્યા છે। કુકરની અંદર બધી જાતની મેડિસિન્સ ભરી છે। આપણે હિંગ, લવંગ, તજ આ બધી જાતની જડીબુટીઓ ભરી આયુર્વેદિક ને એનાથી સ્ટીમ આપી ને એનાથી તમારા પગના ગોટલા તરત છૂટા થઈ જાય। આ પ્રમાણેની આખી આ સ્ટીમ થેરેપી। એના પછી આ બધી આખી ટીમ છે। બધા છોકરાઓ તેલ માલિશ કરે છે। આ બધા આપણા જેવા વેલ ટુ ઘરના છોકરાઓ જે છે ઘરે પાણીનો ગ્લાસ બી નથી ઉપડતા પણ અહીંયા દાદાની ભક્તિ કરવા માટે આવ્યા છે અને દિલથી બધા ભક્તિ કરે છે।
આ બધી જે છે બહેનો જે પગની નસો બધી છૂટી કરી આપે, આ થિયરીથી અને એમને બામની માલિશ કરી આપે એટલે પગની નસો ફટાફટ છૂટી થઈ જાય, લોહી વહેતું થઈ જાય એટલે તમને ચાલવામાં અસુવિધા ના રહે. આ પ્રમાણેની આખી વ્યવસ્થા છે. આ બધા પ્રોફેશનલ થેરેપિસ્ટ છે જે લોકોનો આ પ્રોફેશન છે ને એ લોકો કોઈ પણ નસ પકડેલી હોય તો અમે એમને બતાડીએ એટલે 1 સેકન્ડમાં એ લોકો એને ખુલ્લી પાડી દે. એટલે બેઝિકલી આખી થિયરી જે છે એક્યુપ્રેશર એક્યુપંચરની થિયરી છે આ પ્રમાણેનું આખું અમારું થાય છે. અહીંયા પણ આ જ પ્રમાણે અહીંયા નાની શોર્ટની પણ ઓલી હોય છે કે આનાથી અમે એને મેગ્નેટ થેરેપીથી આખું આપીએ એટલે એની લોહીઓ નસોમાં જે પણ ઝટકા મારી આખી ક્લિયરિટી થઈ જાય. આ જે છે આ જેનો બહુ જ પગ ટાઈટ થઈ ગયો હોય, સાઇટિકા થઈ ગઈ હોય તો એને આ પ્રમાણેની આખી ટ્રીટમેન્ટ આપવામાં આવે જેથી એની સાઇટિકા આખી ખુલ્લી થઈ જાય. બેઝિકલી આ સાઇટિકા ખોલવા માટે છે. ને ડૉક્ટર જાની છે જે આખી આ ટ્રીટમેન્ટ એમના અંડરમાં એના અંડરમાં આખી બધી ટ્રીટમેન્ટો એટલે એ શીખડાવે કે કેમ અમારે કરવું. મશીનરીથી આખું સ્પિન કરી એટલે એકદમ કમ્ફર્ટ લેવલ પર માણસ આવી જાય. જે યાત્રા કરી આવ્યા હોય અને કઈ પણ નસોમાં જે થયું હોય તો બધું ગોટલા જે ચડી ગયા ગોટલા છૂટા કરી આપીએ એટલે એકદમ પાછો રિલેક્સ થઈને રિલેક્સ થાય. પાછું બીજી વાર યાત્રા કરી હોય તો હા થઈ જાય. થઈ જાય. બેન છે એ આખું એક્યુપંચર ને આ પ્રમાણે કરે છે. આ પ્રમાણે બધા મગ ને બધું બાંધી આપે જે નસોમાં એ એની જીમીથી આખું ઓલું કરે. આ એને 2 કે 3 મિનિટ તકલીફ થાય પછી એનું આખું છૂટું થઈ જાય. થઈ જાય. આમને આખી સાઇટિકા ઉપડી છે, યાત્રા કરીને આવ્યા છે આખી સાઇટિકા ઉપડી છે એની આ ટ્રીટમેન્ટ ચાલુ છે. હમણાં બિલકુલ ચાલી નહોતા શકતા, હવે અહીંયાથી ચાલીને જશે જે એના મોઢાની ખુશી છે. મારું નામ બીજલ ગડા છે. અમારું પાલ 71-72 કચ્છી પાલમાં હું 50 વર્ષથી ચલાવીએ છીએ અમે લોકો. મારા દાદા અને ફોરફાધર આ પેઢીથી ચાલુ રાખ્યું છે. મને હમણાં 3 દિવસથી બેકનો એટલો સખત પેન હતો પણ પાલ અમારો હતો એટલે આવું તો હતું જ કારણ કે આટલા વર્ષોનો જે નિયમ છે. તો સદભાગ્ય મારા હશે પુણ્યાઈ હશે તો હું અહીંયા આ પાલમાં આવી અને આ પાલમાં મને આ જોયા પછી અને ત્યારે હું કે ડગમગ કરતી આવી પણ જાઉં છું બહુ સારી રીતે. એટલી સરસ ટ્રીટમેન્ટ બધા લોકોએ આપીને જ્યારે મેં જોયું ને એટલી સરસ સેટિસ્ફાઈ થઈ છું કે હું બધાને એમ વિચાર કરું છું કે તમે જરૂર આ પાલમાં પધારો અને જરૂર લાભ લો જેથી બીજાને પણ મોટિવેશન મળે અને આ લોકો જે સેવા કરે છે એ લોકોને ખરેખર અનુમોદના, એ લોકોને પગે લાગીને જવું જોઈએ એવું એક મન થાય છે. થેન્ક યુ. મિત્રો તમને પાલની અંદર જોશો તો સરસ મજાનું જે એક્યુપ્રેશર છે, એક્યુપંચર છે, તેમજ જે ટ્રીમ થેરાપી છે તેની સાથે સાથે તમે જોશો તો અહીં શરબત પણ 2 પ્રકારના શરબત પણ આપવામાં આવે છે. લીંબુ શરબત છે, વરિયાળી શરબત છે અને ત્યારબાદ અહીં જે ઠંડુ પાણી પણ આપવામાં આવે છે યાત્રિકોને. તમે તો મિત્રો આ પાલની અંદર આપણે જોયું કે સરસ મજાની જે યાત્રિકો છે જે લોકો પ્રદક્ષિણા ફરી અને આવ્યા છે તેમને કોઈ પણ જાતની તકલીફ થઈ હોય, કોઈને સાયાટિક્સ હોય, કોઈને પગના ગોઠલા ચડી ગયા હોય, કોઈને નસ ખેંચાણી હોય તો આવી તમામ પ્રકારની અહીં સારવાર આપવામાં આવે છે અને નિઃશુલ્ક આપવામાં આવે છે અને આપણે સંપૂર્ણપણે નિહાળીએ. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ અહીં જે સરસ મજાની સેવા આપી રહ્યા છે તે નિહાળી શકે.